સુરતમાં જગન્નાથપુરી કથાના નામે છેતરપિંડી કરનાર ઝડપાયો છે। પોલીસે છેતરપિંડી કરનાર ટૂર ઓપરેટરને ઝડપી પાડ્યો છે। કથામાં જવા શ્રદ્ધાળુઓ પાસે પ્રતિ વ્યક્તિ 3500 લેવામાં આવ્યા હતા। ટૂર ઓપરેટર 4 લક્ઝરી બસમાં લોકોને તેણે મોકલ્યા હતા। રસ્તામાં ડ્રાઈવર્સે મુસાફરો પાસે ડીઝલના રૂપિયા માંગ્યા। ટૂર ઓપરેટરે શેરડી આવી રૂપિયા આપી દેવાની ખાતરી આપી હતી। મુસાફરોએ ડીઝલના રૂપિયા આપી શેરડી પહોંચ્યા હતા। જો કે શેરડી આવી સંપર્ક કરતા ટૂર સંચાલકે ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા। છેતરપિંડી થયાની જાણ થતાં મુસાફરોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેથી લક્ઝરીમાં બેસેલ મુસાફરોએ પોતાના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી કુલ્લે 1,05,000 રૂપિયાનું ડીઝલ આ 4 લક્ઝરીમાં ભરાવેલ। ત્યારબાદ તેઓ અહીંથી રવાના શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ। આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે।